સુરત પોલીસનું સરાહનીય કામગીરી સામે આવી 62 વર્ષીય વૃદ્ધના પરિવારને શોધી મિલન કરાયું. સુરતમાં પોલીસની ઝોન 3 દ્વારા મુસાફિર હૂમ યારો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત એક 62 વર્ષીય વૃદ્ધનું 25 વર્ષ બાદ પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું છે. સુરતમાં બ્રિજ નીચે જ રહીને જીવન ગુજારતા હતા પોલીસને જ્યારે આ વૃદ્ધ વિશે માહિતી મળી તો આ વૃદ્ધને પોલીસ મથકે લાવીને તેઓના પરિવાર વિશે તપાસ હાથ ધરી હતી અને આખરે 25 વર્ષ બાદ આ વૃદ્ધનું તેઓના પરિવાર સાથે મિલન થયું છે. મોહમ્મદ ઇલ્હમ મુલ્લા, જેમની ઉંમર 62 વર્ષ છે અને અમને માહિતી મળેલી હતી કે બ્રિજની નીચે ઘણા વખતથી એમ રસ્તે રખડે છે અને એમની તબિયત પણ ખરાબ છે. લાકડીના સહારે ચાલતા હતા. તો અમારી પોલીસની ટીમ એમને એક વીક પહેલા પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને એમને સારવાર કરાવી, એમને નવડાવી ધોડાવીને સ્વચ્છ કપડાં પહેરાવ્યા અને એમનું કાઉન્સેલિંગ કરતા જાણવામાં આવેલું કે આજથી 25 વર્ષ પહેલા તેઓ સાંગલીથી સુરત આવેલા હતા અને 25 વર્ષથી અહીંયા સુરત ખાતે એ આવી રીતે રસ્તા ઉપર પોતાનું જીવન ગુજારતા હતા. ખાલી અમારી પાસે એ સાંગલીના છે એટલી જ માહિતી હતી, પરંતુ એના આધારે અમારી સુરતની ટીમ અમે કામે લગાડી હતી અને રેલવે બસ સ્ટેશનની અંદર જે સાંગલીની બસો લઈને આવતા ડ્રાઈવર્સ હતા એનો અમે કોન્ટેક્ટ કરેલો હતો અને એમને આમના ફોટોગ્રાફ્સ અને એમની વિગત આપી એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ આપ તમે સાંગલી જાઓ ત્યારે આની થોડી શોધખોળ કરજો. અને નસીબ એટલું સારું હતું કે સાંગલીથી એમના એક સનની મોબાઈલ નંબર અમને મળી ગયો હતો, જેની સાથે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી એમના ફોટોગ્રાફ્સ ને બધું મોકલતા એ લોકોએ કન્ફર્મ કર્યું હતું કે હા એ અમારા ફાધર જ છે અને એમનો ફેમિલીનો કોન્ટેક્ટ થતા આજે એમનો દીકરો જે કર્ણાટક રહે છે તો કર્ણાટકથી એમનો એક દીકરો આજે એમને લેવા માટે આવેલો છે અને આજે 25 વર્ષ પછી ફાધર અને પુત્રનું મિલન કરેલું છે અને બધા અત્યારે ખુશ થઈને એમના પોતાના પરિવારનું મિલન કરી પોતાના પરિવાર પાસે મોહમ્મદ ઇલ્હીમ જશે. એટલે પોલીસનો અમે ખૂબ જ અમે આજ આનંદિત છીએ કે ભાઈ આજે એક પરિવારને અમે મિલન કરાવી શક્યા. થેન્ક યુ. કેટલા દિવસ